ચાલો ગુડ મોર્નિંગ દીકરાઓ. હવે આપણે થોડાક આગળ ચાલવાના સલ્ફરના અપરૂપો સમજાવો અથવા સલ્ફરના અપરૂપોના આંતર પરિવર્તન સમજાવો. પહેલું મેં લખ્યું છે રોમ્બિક સલ્ફર. એટલે સલ્ફરના બે અપરૂપો છે, રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. રોમ્બિક સલ્ફરને પીળો સલ્ફર બી કહેવાય અને આલ્ફા સલ્ફર બી કહેવાય. મોનોક્લિનિક સલ્ફર છે એને બીટા સલ્ફર બી કહેવાય. એને કોઈ રંગ હોતો નથી એટલે મેં રંગ લખ્યો નથી. હવે રોમ્બિક સલ્ફર જે ખરો તેનું આંતર પરિવર્તન એટલે 369 કેલ્વિન તાપમાને મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતર થઈ શકે, જે તમને ચોપડીની અંદર આપેલું છે. પણ કેટલાક તફાવતો સ્વરૂપે મેં અહીંયા થોડુંક લખ્યું છે, તે પણ આપણે શબ્દ જોઈ લઈએ. ભાઈ પીળો એટલે કે રોમ્બિક એટલે કે આલ્ફા સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર એટલે કે બીટા સલ્ફર. ગલનબિંદુ તો પીળો અથવા રોમ્બિક સલ્ફરનું ગલનબિંદુ 385.8 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 2.06 છે. જ્યારે મોનોક્લિનિક સલ્ફરની નું ગલનબિંદુ 393 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 1.98 છે. એવું કહેવાય કે મોનોક્લિનિક સલ્ફર જે ખરો તે CS2 માં દ્રાવ્ય છે. એટલે કાર્બન ડાઇસલ્ફાઇડ નામનું દ્રાવક જે ખરું એ બહુ સારું દ્રાવક, એક સારો દ્રાવક કહેવાય, જેની અંદર મોનોક્લિનિક સલ્ફર જે ખરો તે દ્રાવ્ય છે. જ્યારે પીળો અથવા રોમ્બિક સલ્ફર જે ખરો જે પાણીમાં અદ્રાવ્ય પણ બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં થોડી માત્રામાં દ્રાવ્ય, સંપૂર્ણ દ્રાવ્ય હોતો નથી. સંપૂર્ણ દ્રાવ્ય તો CS2 માં જ છે. એટલે આ પણ સંપૂર્ણ દ્રાવ્ય CS2 માં, આ પણ સંપૂર્ણ દ્રાવ્ય CS2 માં. પણ આ એક તફાવત સ્વરૂપે તમે દર્શાવી શકો. ભાઈ રોલ સલ્ફર કરીને આવે, એ રોલ સલ્ફરના CS2 માં બનાવેલા દ્રાવણને ઉકાળીને રોમ્બિક સલ્ફરના સ્ફટિકો જે ખરા તે બનાવી શકાય. તો એ પણ તમે જાણો. આ એક અગત્યની વાત લખી છે, બહુ અગત્યની. ઓરડાના તાપમાને સલ્ફરનું સ્થાયી સ્વરૂપ રોમ્બિક સલ્ફર ગણવામાં આવે. રોમ્બિક સલ્ફર ઓરડાના તાપમાને કેવું છે? સ્થાયી છે. ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને એ અસ્થાયી છે. હવે મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફર બનાવવા માટે શું કરવું પડે? તો એક પ્રોસેસ લખેલી છે. તો કે ભાઈ મોનોક્લિનિક સલ્ફર બનાવવા માટે એક ડીશમાં રોમ્બિક સલ્ફર ને પીગાળવામાં આવે. એટલે એક ડીશ લો, એની અંદર રોમ્બિક સલ્ફર લો, એને પીગાળો અને પછી ઠંડો પાડો. ઠંડો પાડો એટલે પોપડો બની જશે. પોપડો બન્યા પછી એની અંદર બે એક છિદ્ર પાડવામાં આવે અને એ છિદ્ર મારફતે એની અંદર રહેલું પ્રવાહી જે ખરું, રહેલા પ્રવાહીને કાઢી લેવામાં આવે અને પોપડાને દૂર કરવામાં આવે. બીટા સલ્ફરના રંગહીન છાયાકાર સ્ફટિક જે આપણને મળે તે આપણો મોનોક્લિનિક સલ્ફર તરીકે ઓળખવામાં આવે. તો એ એની બનાવટ થઈ ગઈ એક પ્રકારની કે મોનોક્લિનિક સલ્ફર જે ખરું તે રોમ્બિક સલ્ફરમાંથી કેવી રીતના બનાવી શકાય. અને ઓરડાના તાપમાને કયું સલ્ફર સ્થાયી છે? તો કે રોમ્બિક સલ્ફર જે ખરું તે ઓરડાના તાપમાને સ્થાયી છે. તેથી વિશેષ જોવાના. આ તો ઠીક છે, કોઈ વખત MCQ કે એની અંદર તમને અથવા તફાવત સ્વરૂપે તમે લખી શકો. પણ હવે જે આગળ ચાલવાના તે પણ અગત્યનું છે. તેની ચર્ચા બી સાથે સાથે કરવાના આપણે. બહુ અગત્યનું છે અને આપણને તે પણ પરીક્ષાની અંદર પૂછાય. સલ્ફર જે ખરો ને એ અલગ અલગ સ્વરૂપે તમને જોવા મળે. એટલે અપરૂપો જે આપણે લખ્યા કે ભાઈ મોનોક્લિનિક સલ્ફર કે રોમ્બિક સલ્ફર કે તો કયા સ્વરૂપે આપણે અણુ સ્વરૂપે કેવી રીતના લખતા હોય? તો કે એસિડ સ્વરૂપે બી મળે, S6 સ્વરૂપે, S4, S2, બહુ અલગ અલગ સ્વરૂપે સલ્ફર જે ખરું તે તમારું અસ્તિત્વ ધરાવતું હોય. તો બહુ અગત્યનો ટોપિક જે ખરો તે છે. હવે હું કેવું તે બરાબર સાંભળજો. તો કે ભાઈ મોનોક્લિનિક સલ્ફર જે 369 કરતા નીચા તાપમાને સ્થાયી છે. મોનોક્લિનિક સલ્ફર, બરાબર ધ્યાન આપજો. મોનોક્લિનિક સલ્ફર 369 કેલ્વિન કરતા નીચા તાપમાને સ્થાયી છે. હવે આ વાક્ય જે લખ્યું નીચા તાપમાને સ્થાયી છે, એનો મતલબ શું થઈ ગયો? તો કે એનો મતલબ એવો થઈ ગયો અને તેનાથી નીચા તાપમાને હું લખ્યું મોનોક્લિનિક સલ્ફર એટલે આ તો નીચા નહીં તો આવશે ઊંચા તાપમાને કેવું છે? સ્થાયી છે. હવે 369 કરતા ઊંચા તાપમાને સ્થાયી છે, બરાબર. તો પછી મારે એને નીચા તાપમાને લાવવાનું. તો તેનાથી નીચા તાપમાને તેનાથી એટલે કેનાથી? તેનાથી એટલે મેં લખી દેતો છું 369 કેલ્વિન થી. તેનાથી નીચા તાપમાને, બરાબર ધ્યાન આપજો, નીચા તાપમાને. હવે આ મારી પાસે કયો છે? મોનોક્લિનિક. હવે એ કેટલા તાપમાને સ્થાયી છે? કરતા ઊંચા, 369 થી ઊંચા. તો નીચા તાપમાને તો કે તેનાથી નીચા તાપમાને એનું રોમ્બિક સલ્ફરમાં રૂપાંતર થઈ જાય. તાપમાને રોમ્બિક સલ્ફરમાં રૂપાંતર થાય.
તમારી ચોપડીની અંદર લખેલું છે એટલે તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. ફેરવાય, રોમ્બિક સલ્ફરમાં ફેરવાય. તેનાથી ઉલટું એટલે કે હવે હું લખવાના તો કે તેનાથી ઉલટું એટલે શું? તો કે હવે આપણે જે વસ્તુ વાપરવાના તે બરાબર ધ્યાન આપજો. તો કે તેનાથી ઉલટું રોમ્બિક સલ્ફર બરાબર 369 કેલ્વિન કરતા ઊંચા. તો હવે કરતા નીચા તાપમાને સ્થાયી છે. એટલે ઉપરનું વાક્ય જ લખી દેવાનું. 369 કરતા ઊંચાની જગ્યાએ કરવાનું નીચા તાપમાને સ્થાયી છે. તેનાથી એટલે કે તેનાથી નીચા તાપમાને હવે આ નીચા લખ્યું તો મારે અહીંયા લખવાનું ઊંચા તાપમાને રોમ્બિક સલ્ફરનું આમાં રૂપાંતર થાય તો કે ઊંચા તાપમાને મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતર કરી શકાય. સલ્ફરમાં રૂપાંતર થાય. તો આપણને એવું થાય કે હારા આ બંને જણા કયા તાપમાને સ્થાયી છે? તો કે બંને જણા જે ખરા તે બી બહુ અગત્યનું. અને એ વાક્ય જે ખરું તમે ઘણીવાર રેડ પેન ગ્રીન પેન થી લખતો હોય એટલે તમે ખાસ ધ્યાન રાખજો. બસ 369 કેલ્વિન તાપમાને રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર, જો 369 કેલ્વિન તાપમાને રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને સ્થાયી છે. એટલે એક્ઝેક્ટ આ તાપમાને બંને જણા જે ખરા તે સ્થાયી છે. અને એ તાપમાનને સંક્રાંતિ તાપમાન કહેવાય. તો આ બી આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે, તો એનો બી આપણે જવાબ આપી શકતા હોવા જોઈએ. બીજું, એસિડ જે ખરું એ બે ફોર્મ ધરાવે એટલે હું સલ્ફરનું એસિડ સ્વરૂપ આ જે ખરું એસિડ સ્વરૂપ જે ખરું એ હું તો કે એસિડ અણુના સ્વરૂપમાં હોય તો એ બે ફોર્મ ધરાવે એટલે કયા ફોર્મ ધરાવતું હશે? તો કે એસિડ સ્વરૂપ બે ફોર્મ ધરાવે. કયું? એક ક્રાઉન અને બીજું ચાર એટલે આપણામાં લખેલું હોય ખુરશી. ક્રાઉન અને ખુરશી. બોટ, ક્રાઉન ને બોટ ફોર્મ પણ કહેવાય. બોટ કેમ કે એમાં એવું જોવા મળે કે ડબલ્યુ જેવો આકાર તમને દેખાય આ રીતના. તો તમને બી ખ્યાલ આવી જશે, હું કઈ નવું નથી કરતો. આ મેં આકાર અહીંયા સલ્ફર, અહીંયા અને અહીંયા. આ ક્રાઉન જેવો આકાર છે, બોટ જેવો આકાર છે. અને એમાં લગભગ હું માનું ત્યાં સુધી આટલો અહીંયાનો ખૂણો જે ખરો ને તે 107 નો છે. અંદર તમે જોશો તો 107 નો ક્રાઉન સ્વરૂપે તમને જોવા મળે. આ સલ્ફરનું એક ક્રાઉન અથવા બોટ ફોર્મ કહેવાય. અને એક બીજું ફોર્મ જે ખરું તે ચાર ફોર્મ કહેવાય. ચાર ફોર્મ એટલે કેવું? આપણે કદાચ ચાર ફોર્મ આવી રીતના ડ્રો કરતા હોય એટલે ઈઝી છે. આ રીતના આ સલ્ફર, આવી રીતના આપણે ચાર ફોર્મ જે ખરું તે ડ્રો કરતા હોય તો ચાર ફોર્મ બી તમે બતાવી શકો આ રીતના. પણ એસિડ સ્વરૂપ ને S6 સ્વરૂપ થઈ જાય એટલે આ અણુ જે ખરો ને તે S6 ના સ્વરૂપમાં છે. કયા છે? આ જે એસિડ છે તો આ જે ખરો તે S6 ના, 6 એટલે 6 સલ્ફર છે. 6 થી 20 સુધીના સલ્ફરથી આ ટાઈપના ચાર ફોર્મ અને બોટ ફોર્મ જે ખરા તે બની શકે. અને એનો ખૂણો જે ખરો તે 102.2 નો મળી શકે તમને. 102.2 નો. આ બી કોઈ વખત પરીક્ષાની અંદર પૂછાઈ જાય. બીજું એ કે ભાઈ કોઈ વખત એમ કે ભાઈ 205 ની બંધ લંબાઈ 205.7 pm ની બંધ લંબાઈ આની હોય S6 માં. અને પેલાની અંદર બંધ લંબાઈ જે ખરી તે 204 pm હોય. 204 pm જોવા મળે. કોઈ વખત તમને પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો સલ્ફર એસિડ સ્વરૂપ જે ખરા એસિડ અને S6 ઓકે એસિડ અને S6 બે સ્વરૂપો. તો S6 માં ચાર ફોર્મ એટલે કે ખુરશી સ્વરૂપનું ચાર ફોર્મ બી કહેવાય અને ખુરશી બી લખાય અને ક્રાઉન બી કહેવાય ને બોટ ફોર્મ બી કહેવાય. તો આવા સ્વરૂપો તમને એની અંદર જોવા મળે. તો આ બહુ અગત્યના એસિડ અણુ S6 અણુની અંદર તમને આ રીતના રચના જોવા મળે. અને 6 થી 20 પરમાણુઓ જે ખરા સલ્ફરના આની અંદર હોઈ શકે. 6 થી 20
તો જુદા જુદા સ્વરૂપો બનતા હોય એની અંદર. અને જો જોવા જઈએ તો જનરલી ઊંચા તાપમાને એટલે નિયર ઇક્વલ ટુ 1000 કેલ્વિન તાપમાને મુખ્ય સ્વરૂપ 1000 કેલ્વિન એટલે કે ઊંચા તાપમાને, ધ્યાનથી લખવું હોય તો લખાય જાણકારી ખાતર, ઊંચા તાપમાને એટલે કે 1000 કેલ્વિન, નિયર ઇક્વલ ટુ 1000 કેલ્વિન થી ઊંચા તાપમાને જનરલી તમને S2 અણુ જોવા મળે. અને આ S2 અણુ O2 અણુની જેમ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. તો આ બી તમે લખી શકો, ધરાવે તો આ બી લખી શકો. ભાઈ અનુચુંબકીય O2 તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, પણ S2 અણુ જે કરો તે ખૂબ ઊંચા તાપમાને તમને મળતો હોય અને તે અનુચુંબકીય ગુણધર્મ પણ ધરાવતો હોય. તો આવું એક તમારું બોટ ફોર્મ થઈ ગયું. અને આ જે ખરું તે તમારું ચાર ફોર્મ થઈ ગયું. કોઈ વખત એ પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે, તો એ પણ આપણે જવાબ આપવો જોઈએ. કયો સલ્ફર કયા તાપમાને સ્થાયી છે અને કેટલા તાપમાનથી નીચા કે ઊંચા તાપમાને અસ્થાયી બને, એનું કન્વર્ઝન જે ખરું તે બરાબર ધ્યાનથી વાંચજો આવ્યું આ ચોપડીની અંદર. અને બરાબર ધ્યાન આપીને લખજો, કેમ કે મોનોક્લિનિક સલ્ફર 369 કેલ્વિન કરતા ઊંચા તાપમાને સ્થાયી છે. મોનોક્લિનિક સલ્ફર કરતા ઊંચા તાપમાને કેવો છે? સ્થાયી. તો નીચા તાપમાને એ રોમ્બિક સલ્ફરમાં કન્વર્ટ થાય. તેનાથી ઉલટું રોમ્બિક સલ્ફર જે ખરો એ 369 કરતા નીચા તાપમાને સ્થાયી છે. તેનાથી ઊંચા તાપમાને મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતર પામે. તો આવી અને કયા તાપમાને બંને જણા સ્થાયી છે? તો કે 360 કેલ્વિન તાપમાને. અને એ તાપમાનને કયું તાપમાન કહેવાય? તો કે સંક્રાંતિ તાપમાન કહેવાય. તો આવી બધી બાબતો જે ખરી તે સલ્ફરની અંદર યાદ રાખવી પડે. આ તફાવતના સ્વરૂપે બી તમને પૂછાય એક ભાઈ મોનોક્લિનિક સલ્ફર અને રોમ્બિક સલ્ફરનો તફાવત આપો તો બી તમે દર્શાવી શકતા હોવા જોઈએ. અને એ પણ તમે દર્શાવી શકો. ક્રાઉન સ્વરૂપને મોનોક્લિનિક સલ્ફર જે ખરું તે પણ દર્શાવી શકો. એમ જોવા જઈએ તો ક્રાઉન સ્વરૂપમાં છે ને તમને રોમ્બિક સલ્ફર જોવા મળે. એટલે આ જે છે ને તે રોમ્બિક સલ્ફરમાં તમને ક્રાઉન સ્વરૂપ જોવા મળે. જ્યારે કદાચ હું માનું ત્યાં સુધી મોનોક્લિનિક સલ્ફર હોય તો તમને ચાર ફોર્મ જોવા મળે. એટલે આ ચાર ફોર્મ એમાં જોવા મળે તો કે મોનોક્લિનિક સલ્ફરમાં તમને શું જોવા મળે? તો કે મોનોક્લિનિક સલ્ફરની અંદર તમને ચાર ફોર્મ જોવા મળે. મોનોક્લિનિક સલ્ફરમાં તમને ચાર ફોર્મ જોવા મળે. રોમ્બિક સલ્ફરની અંદર તમને આ બોટ ફોર્મ જોવા મળી શકે. ઓકે દીકરાઓ.